માનો કે હું કોઈ પણ એક પર્ટિક્યુલર ધર્મને માનું છું, ઓકે, એ ધર્મને હું સમજું છું કે એ ધર્મ શું છે. તમે જો હ્યુમન સિસ્ટમને જો તમે સમજી લેશો તો તમને ધર્મ પણ સમજાઈ જશે. વાત અહીંયા આ છે, હું તમને એ કહેવા આવ્યો કે જો તમારી હ્યુમન સિસ્ટમને જો તમે એક્ઝેક્ટ સમજી લીધી તો તમને તમારો ધર્મ સમજાઈ જશે. પછી બીજો ગમે એ કહેતો હોય તમારું માથું ફરશે નહીં. તમે જેને પણ માનતા હશો ને એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે. એટલે અહીંયા ધર્મ બદલાવવાની વાત જ નથી. ખ્યાલ આવી ગયો ને? ધર્મને એપ્લાય નથી કરી શકતા આપણે. વાંધો ક્યાં પડ્યો કે જે તે ધર્મ આપણે માની એ ધર્મને આપણે આ સિસ્ટમમાં એપ્લાય કરી શકતા નથી અને અંદર સંઘર્ષ ઊભો થયો કે કરાય કે ન કરાય, શું કરવું. એ કન્ફ્યુઝન હિસાબે અમે તમારા મશીનને એવું બનાવવા માંગીએ છીએ કે તમે એક્ઝેક્ટ ધર્મને તમારી સિસ્ટમ ઉપર એપ્લાય કરી શકો. સમજ્યા? અમારો આ પ્રયત્ન છે. તો ધર્મ ધારણ કરી શકાય એને ધર્મ કહેવાય. સંસ્કૃતમાં કીધું ને કે જેને ધારણ કરી શકાય એને ધર્મ કહેવાય. પણ આમાં ઇન્સ્ટોલ થતું જ નથી. એનું શું કરવું? ધર્મ એમ કે ગુસ્સો ન કરાય પણ અહીંયા આવેલો એનું શું કરવું? તો ધર્મ કહેરો પણ કરી શકતો નથી. હવે એક્ઝેક્ટ તમે મારી વાત આ સમજી લો એમ કે મશીનને એવું તૈયાર કરવું હોય કે ધર્મને ધારણ કરી શકાય. બસ આ વસ્તુ સમજવાની છે ખાલી. અને એ સંઘર્ષ અને પોતાની જાત ઉપરનું કામ કરશો તો જ એ થઈ શકશે, નકર એમને થશે નહીં. વાતો કરવાથી થાય, બરાબર ને? એટલે અમે કોઈ નવી વિચારધારા તમારી ઉપર નાખવા આવ્યા એવું નથી. અમે એક પ્રાકૃતિક મનુષ્યનું યંત્ર છે એને કેવી રીતે રિપેર કરવું ને એની જ વાત કરી રહ્યા. મજા તો આવશે, જીવન જીવવાની તો આવશે. હવે બીજી વસ્તુ કહી દઉં કે રામદેવ બાપા કપાલભાતી કરાવ્યા હતા, બરાબર? હવે કપાલભાતી કરતે કરતે કેટલા લોકોને નુકસાન થયું હું તમને અમારા લિસ્ટ આપું, કારણ કે એની ઉપર કોઈ માસ્ટર દેખાતો નથી. કપાલભાતી કરતે કરતે મહેસાણાની અંદર 4 વ્યક્તિને આ બધું જ ખલાસ થઈ ગયું. ગળું અને જીભ કામ કરતી બંધ થઈ ગઈ. કારણ કે એની પાસે વિવેક નથી કે કપાલભાતી કેટલી કરાય. અમે તમને માપ આપીએ કે આ પ્રાણાયામ આટલો કરવાનો, આ પ્રાણાયામ આટલો કરવાનો. કારણ કે એ મશીનમાં કેટલો એપ્લાય થયેલો. બસ મને શીખવાડ્યું એ આંખ મને રજ કરે મારતે મારતે આવે બાપુ સવારમાં ભોરમાં 5 વાગે યોગા કરાવે. હે ને આપણે ચોટી પડીને વાહે 100 માંથી 5 ને કામ કરીએ અને કોઈકને રિએક્શન આવે તો ખોટું નથી એમ. પણ હોલસેલમાં જે વસ્તુ હાલે એ કામ કરશે ને યાદ રાખજો. વસ્તુ બધી રાઈટ છે. પર્ટિક્યુલરલી મશીનને ધ્યાનમાં રાખીને જે એ અભ્યાસ થાય કે આને યોગા કેટલા કરવાના છે, ધ્યાન કેટલું કરવાનું હોય, પ્રાણાયામ કેટલું કરવાનું હોય અને કેવા ખોરાક ખાવાના છે, તો બેસ્ટ પ્રાણાયામ આવી શકે. હમણાં અમે એક કયું કામ આપણે સાંગલીમાં એક ભાઈને ઘરે ગયા તો